स्वागत है विद्यार्थी मित्रों क्लास 12 फिजिक्स में चैप्टर नंबर 6। तो આપણે ગઈકાલે પ્રેરણાની વાત કરી હતી, પ્રેરકત્વની વાત કરી હતી। તો પ્રેરકત્વમાં આપણે બે પ્રકાર જોયા હતા। પ્રેરકત્વના બે પ્રકાર છે, એક તો છે અન્યોન્ય પ્રેરકત્વ, બીજું છે આત્મ પ્રેરકત્વ। અન્યોન્ય પ્રેરકત્વ અને આત્મ પ્રેરકત્વ। આપણે અન્યોન્ય પ્રેરકત્વ વિશે થોડીક ડીપમાં વાત કરી હતી અને અન્યોન્ય પ્રેરકત્વ વિશે મિત્રો આપણે સૂત્ર મેળવ્યું હતું કે અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર આપણે M12 ગુચલા 1 માં ઉત્પન્ન થતું પ્રેરકત્વ 2 ના કારણે આનું આપણે સૂત્ર પણ મેળવ્યું હતું। M12 બરાબર N1 પહેલાનું ફ્લક્સ અને બીજાનું વિદ્યુત પ્રવાહ છેદમાં I2। એવી રીતે M21 લખવું હોય બીજા ગૂંચળામાં ઉદ્ભવતું ફ્લક્સ है ને પહેલાના કારણે, તો ઉપર ફ્લક્સ કોનો આવશે બીજા ગૂંચળાનું N252 છેદમાં વિદ્યુત પ્રવાહ પહેલાનો I1। ઓકે, આવી રીતે આપણે આત્મપ્રેરકત્વનું સૂત્ર પણ મેળવ્યું હતું। હવે આમાંનામાં થોડુંક આપણને બીજો પ્રશ્ન છે અને આપણે પારિમાણિક સૂત્ર જોયા હતા અને એનું એકમો પણ 2-3 જોયા હતા, હેનરી છે અને ઓહમ ઇન્ટુ સેકન્ડ ને ઘણા બધા એકમો જોયા હતા આપણે। તો જુઓ હવે આપણે આગળ જોઈએ તો કે એક નવો પ્રશ્ન છે આમાં જ અન્યોન્ય પ્રેરણામાં જ આપણે આત્મપ્રેરણ પછી જોઈશું। અન્યોન્ય પ્રેરણામાં જ આપણે એક પ્રશ્ન છે કે લાંબા બે સમઅક્ષીય સોલેનોઇડ માટે અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર મેળવો। અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર મેળવવાનું છે આપણે। કેના માટે? લાંબા બે સમઅક્ષીય એટલે એક જ અક્ષ ઉપર બે સોલેનોઇડ હોય એના માટે આપણે અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર મેળવવાનું છે। તો એની આકૃતિ ખૂબ જ સમજવા જેવી છે કારણ કે બે સોલેનોઇડ છે ને સમઅક્ષીય છે એટલે ખૂબ શાંતિથી જોજો। ઓકે, તો આપણે એક સોલેનોઇડ લઉં છું, જોયું એક સોલેનોઇડ દોરું છું, આ પહેલો સોલેનોઇડ છે, એમાંથી તાર આપણે આ પહેલો સોલેનોઇડ દોરું છું। ઓકે, આ સોલેનોઇડ આપણે પહેલો દોરી નાખ્યો છે। ધારો કે આની લંબાઈ તો બેની સેમ છે, સમઅક્ષીય છે, સમાન લંબાઈના છે। ધારો કે એની લંબાઈ લઈ લઉં છું L લંબાઈ। ઓકે, લંબાઈ કેટલી છે આની? L લંબાઈ। ઓકે, અને બીજું તો કે આમાંથી પ્રવાહ I1 પસાર કરીએ છીએ કારણ કે આ સોલેનોઇડને આપણે શું કીધું છે? S1 સોલેનોઇડ કીધું। શું કીધું છે? S1। આપણી પાસે S1 છે, રેડી, પહેલો સોલેનોઇડ I1 પ્રવાહ અંદર જાય છે ને એટલું પ્રવાહ પાછું બહાર નીકળે છે। ઓકે, અને આની ત્રિજ્યા વાત કરીએ, આ સોલેનોઇડની ત્રિજ્યા હું તમને કહું તો આ સોલેનોઇડની ત્રિજ્યા છે R1। કેટલી છે? R1। ઓકે, ચાલો હવે આ સોલેનોઇડ દોરી નાખું। બે સમઅક્ષીય લેવાના છે કારણ કે આપણે અન્યોન્ય પ્રેરણાની વાત કરીએ એમાં બે આપણે એનું ઇંગ્લિશ પણ વાત કરી, શું કહેવાને? મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કહેવાય। મ્યુચ્યુઅલ એટલે બે વસ્તુ જોઈએ, એકના કારણે બીજામાં ઉત્પન્ન થતું EMF। તો એક તો લીધો, હવે બીજો દોરવાનો છે તો શું કરીએ? આની ઉપર એક મોટો દોર નાખી। આ કેવી રચના છે? એક મોટો સોલેનોઇડ છે એની અંદર એક નાનો સોલેનોઇડ છે અને બે સમઅક્ષ છે, એક જ અક્ષ ઉપર છે, તો આવી ટાઈપની રચના છે। ચલો, ધારો કે એનો તાર આપણે અહીંથી બહાર કાઢીએ એટલે આપણને છે ને પ્રોબ્લેમ ના પડે સમજવામાં। તો આ ધારો કે બીજો સોલેનોઇડ છે સમઅક્ષીય, પણ એની ત્રિજ્યા છે મોટી છે, એની અંદર S1 સોલેનોઇડ છે આવેલો છે। આ રીતે આમાં I2 પ્રવાહ અંદર જાય છે અને I2 પ્રવાહ બહાર નીકળે છે, બંનેની લંબાઈ સમાન છે। જો આનો આપણે S2 કહીએ, આને આપણે S1 નામ આપ્યું હતું, આ મોટો સોલેનોઇડ છે એની ઉપરનો, એને S2 નામ આપીએ, એની ત્રિજ્યા નામ આપીએ R2। એની ત્રિજ્યા કેટલી છે? R2 ત્રિજ્યાનો સોલેનોઇડ છે, બંનેની લંબાઈ સમાન છે। ઓકે, તો આમાં લખવું હોય તો આપણે લખી શકાય કે અહીંયા આવું છે તો કે L છે સોલેનોઇડની લંબાઈ છે, L છે સોલેનોઇડની લંબાઈ છે। ચાલો બીજું તો કે R1 છે
તો કે S1 ની ત્રિજ્યા અને R2 શું છે તો કે S2 ની ત્રિજ્યા. S2 એટલે સોલેનોઇડ, રેડી ને? આ પહેલા સોલેનોઇડની ત્રિજ્યા અને આ બીજા સોલેનોઇડની ત્રિજ્યા. અને આમાં આટાની સંખ્યા ધારો કે S1 માં આટાની સંખ્યા કેટલી છે? આટાની સંખ્યા સાઈડમાં લખું છું, N1 આટાની સંખ્યા છે. અને આમાં આટાની સંખ્યા કેટલી છે? S2 માં N2 આટાની સંખ્યા છે. ઓકે, આમાં I1 પ્રવાહ પસાર થાય છે અને આમાં I2 પ્રવાહ પસાર થાય છે. ચાલો હવે આપણે વાત કરીએ આગળ. હવે જો શરૂઆતમાં આપણે S1 સોલેનોઇડમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા નથી. આ મોટો સોલેનોઇડ છે જે S2 છે એમાં પ્રવાહ પસાર કરીએ છીએ. તો લખીએ સોલેનોઇડ S2 માં વિદ્યુત પ્રવાહ સોલેનોઇડ S2 માં વિદ્યુત પ્રવાહ I2 પસાર કરતા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. હવે S2 છે એમાં આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ I2 જેટલો, તો આમાં શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય તો કે આપણે B2 કહીએ, કારણ કે S2 સોલેનોઇડ છે તો એનું સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર B2. તો આપણને ખ્યાલ છે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થાય તો કે μ0 n એટલે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા, એના માટે N2. ઓકે, અને બીજું તો કે વિદ્યુત પ્રવાહ કેટલો? I2 μ0 ni. આપણને સૂત્ર ખ્યાલ છે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર S2 છે એટલે આટાની સંખ્યા N2 અને એમાં વિદ્યુત પ્રવાહ I2. પણ આપણને ખ્યાલ છે N2 છે તો કે N2 એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. એકમ લંબાઈ કેટલી છે? L, અને આટાની સંખ્યા કેટલી છે ટોટલ? N2. ઓકે, તો આમાંથી ચાલો આ તો આપણને ખ્યાલ પડી ગયો. ચાલો ફ્લક્સ ગણીએ આપણે હવે. ચાલો લખી નાખું જ્યાં N1 બરાબર N2 બરાબર આવું છે આપણી પાસે N2 ના છેદમાં. હવે S2 માં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય તો એની અંદર તો આપણે S1 રાખેલો છે, તો એની સાથે સંકળાયેલ ફ્લક્સ મળે આપણને, કારણ કે બધી જ ચુંબકીય ક્ષેત્ર રેખા શેમાંથી પસાર થાય? S1 માંથી પસાર થાય. S1 માં આપણે વિદ્યુત પ્રવાહ હજી ચાલુ કર્યો નથી. ખાસ ધ્યાન રાખજો આપણને કે શરૂઆતમાં વિદ્યુત પ્રવાહ આપણે ક્યાં આપીએ છીએ? S2 માં આપીએ છીએ. અને S2 ના ચુંબકીય ક્ષેત્રના કારણે S2 ની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ S1 માંથી પસાર થાય છે. તો S1 સાથે સંકળાયેલ ફ્લક્સ ગણીએ આપણે. તો અહીં ગણીએ આપણે S1 સાથે સંકળાયેલ ફ્લક્સ. S1 સાથે સંકળાયેલ ફ્લક્સ તો એને આપણે φ1 કહી દઈએ. S1 સાથે સંકળાયેલ ફ્લક્સ φ1. તો φ1 બરાબર શું મળે? ફ્લક્સ બરાબર ખબર છે. ફ્લક્સ બરાબર શું થાય તો કે AB થાય. પણ અહીંયા આટાની સંખ્યા હોય તો આગળ આપણે n આટાની સંખ્યા હોય તો આગળ n વડે ગુણવા પડે. ઓકે, પણ આટાની સંખ્યા કેટલી છે S1 માં? તો કે S1 માં આટાની સંખ્યા N1 અને ક્ષેત્રફળને કહીએ, કારણ કે ક્ષેત્રફળ બે અલગ અલગ છે. S1 છે નાનો છે સોલેનોઇડનો, S2 કેવો છે? મોટો છે. તેનું ક્ષેત્રફળ A1. અને કોનું ચુંબકીય ક્ષેત્રના કારણે ફ્લક્સ મળે છે તો કે S2 ના ચુંબકીય ક્ષેત્રના કારણે. તો અહીંયા આવશે B2. ચલો આપણે અહીં કિંમત મૂકી દઈએ. N1 છે, A1 એમનો, અને B2 ની કિંમત કેટલી મળી હમણાં અહીંયા આપણને? B2 બરાબર μ0 N2 I2. μ0 N2 I2. ઓકે, ચલો આપણને આવી રીતે સૂત્ર છે એ અહીંયા મળ્યું છે. આપણે તો અન્યોન્ય પ્રેરક તો ગોતવું છે. ફ્લક્સ ગોતવાનો આપણો કાંઈ ગોલ છે નહીં, પણ અન્યોન્ય પ્રેરક તો ગોતવું. ચાલો અન્યોન્ય પ્રેરકત્વ એનું સૂત્ર તો આપણને આવડે છે. ચલો કોના સાથે ફ્લક્સ ગોતવું છે? કોનું અન્યોન્ય પ્રેરક ગોતવું છે? તો કે બીજા ગૂંચળામાં S1 માં આપણને ચુંબકીય ફ્લક્સ મળે છે. તો 1 માં કારણે કેમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે કે 2 માં. 2 ના વિદ્યુત પ્રવાહના કારણે 1 માં આપણને ફ્લક્સ મળે છે. ચલો M12 બરાબર આપણે હમણાં સૂત્ર જોયું હતું. શું થઈ જાય ફ્લક્સનું સૂત્ર? તો કે પહેલાનું ફ્લક્સ કેટલું થાય? φ1. બીજાનું વિદ્યુત પ્રવાહ I2. અહીંયા જો આટાની સંખ્યા મેં ફ્લક્સમાં અંદર જ ગુણી નાખી છે N1, એટલે અહીંયા આપણે N1 લખતા નથી. ચલો અહીંયા ભાગાકારમાં I2 કરીએ તો આમાંથી I2 કેન્સલ થઈ જાય. આ સૂત્રમાંથી ભાગાકારમાં આપણે I2 કરીએ, કારણ કે φ1 ના છેદમાં I2 છે, તો I2 અહીંથી કેન્સલ થઈ જાય. તો વધે આપણી પાસે શું? N1 A1 μ0 અને N2.
આવું આપણી પાસે અહીંયા વધે છે M12 બરાબર. ચાલો આપણે આને હવે થોડુંક વધારે વાત કરીએ. અહીંયા જો N1 છે, N1 નામ લખાય આપણને ખ્યાલ છે કે સ્મોલ n1 એટલે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા બરાબર n1 બરાબર n1 ના છેદમાં આવું લખાય. એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા આમ લખાય. આમાંથી n1 ને કરતા બનાવો તો શું થાય? n1 બરાબર સ્મોલ n1 ઇન્ટુ l. ઓકે, તો આનો ઉપયોગ કરી આ કેપિટલ n1 છે, કારણ કે અહીંયા સ્મોલ n2 છે, તો આને આપણે સ્મોલમાં કરી નાખવું છે. તો કેપિટલ n1 બરાબર શું લખાય? સ્મોલ n1 ઇન્ટુ l. તો હવે M12 બરાબર શું થઈ જશે? તો પેલા μ0 નું પેલા લખું છું, અહીંયા મેં μ0 લખી નાખ્યા. ઓકે, પછી અહીંયા ચાલો અહીંયા આની જગ્યાએ n1 ની જગ્યાએ મૂકી દઈએ. શું મૂકીએ? n1 મૂકીએ. l છેલ્લે લખું છું, આ n2 છે. ઓકે, પછી l છે ને અહીંયા. પછી આવું છે ક્ષેત્રફળ છે, અને ક્ષેત્રફળ તો આપણને મૂકતા આવડી જ જાય. ક્ષેત્રફળ એટલે શું થઈ જાય? પાઈ આર સ્ક્વેર. તો ક્ષેત્રફળ એટલે પાઈ r1 સ્ક્વેર. નળાકારનું ક્ષેત્રફળ એ બંને બાજુથી ખુલ્લો છે, પાછું ધ્યાન રાખજો. એટલે પાઈ આર સ્ક્વેર આવશે, વર્તુળનું ક્ષેત્રફળ લઈને પાઈ આર સ્ક્વેર. અને r1 શા માટે લખ્યું? કારણ કે અહીંયા જો a1 છે, અને a1 ની ત્રિજ્યા કેટલી છે? મતલબ આ s1 ની ત્રિજ્યા કેટલી છે? r1, એટલે પાઈ r1 સ્ક્વેર. તો આપણને આ સૂત્ર મળી ગયું છે. આપણને સૂત્ર અહીંયા છે એ મળી ગયું છે M12 બરાબર. હવે આપણને પૂછે આપણને કે સર તમે તો અહીંયા S2માં પ્રવાહ પસાર કર્યો છે અને S1માં તમને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ મળ્યું છે. હવે ઘણા કે મારે શરૂઆતમાં S2માં પ્રવાહ નથી પસાર કરવો, મારે અહીંયા S1 છે જે પહેલો સોલેનોઇડ છે એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવો છે, તો એ પણ શક્ય છે મિત્રો. એ પણ સેમ જ રીત થાય. અહીંયા જો આપણે S2માં વિદ્યુત પ્રવાહ I2 પસાર કરતા, તો આની જગ્યાએ શું આવશે? S1માં વિદ્યુત પ્રવાહ I1 પસાર કરતા, તો અહીં B1 આવશે, અહીંયા B1 આવશે. ઓકે, ખ્યાલ પડી ગયો? તો એ જ રીતે આપણે ગણતરી કરવાની છે. તો હું હમણાં દર્શાવું છું, જોઈએ અહીં દર્શાવું છું. હવે ધારો કે સોલેનોઇડ S1માં વિદ્યુત પ્રવાહ I1 પસાર કરતા, તો એનું B1 ચુંબકીય ક્ષેત્ર મળે μ0 n1 અને I1. ખ્યાલ પડી ગયો? ઓલા જેમ જ ગણવાનું છે. ચાલો આપણે અહીંયા જ્યાં સ્મોલ n1 બરાબર શું થાય? તો કે કેપિટલ n1 છેદમાં l, એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. ચાલો હવે આપણે S1માં વિદ્યુત પ્રવાહ પસાર કર્યો છે, તો S2 સાથે સંકળાયેલ ફ્લક્સ, કારણ કે આનું ચુંબકીય ક્ષેત્ર છે શેમાંથી પસાર થાય? S2માં. તો S2 સાથે સંકળાયેલ ફ્લક્સ, ચાલો એને કહી દઈએ ∅2 કહી દઈએ. તો ∅2 બરાબર N2 A2, અને ચુંબકીય ક્ષેત્ર કોનું છે? તો કે પેલાનું B1. ચાલો અહીંયા પણ B1 ની કિંમત મૂકી દઈએ. N2 A1 B1 ની કિંમત કેટલી છે? μ0 n1 અને I1. ચાલો આપણે હવે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ગણીએ બીજા ગુચલામાં, બીજા સોલેનોઇડમાં પેલાના કારણે. તો આપણે ખબર છે ફ્લક્સ કોનું આવશે? બીજાનું, એટલે ∅2, અને વિદ્યુત પ્રવાહ પેલાનો I1. તો જો ∅2 ભાગાકારમાં I1 કરવાના છે, તો આના ભાગાકારમાં I1 કરીએ તો I1 કેન્સલ થઈ જાય. તો વધે આપણી પાસે N2 A2 μ0 n1. આપણે પહેલાં કર્યું હતું એવું જ અહીંયા. હવે જો અહીંયા μ0 પહેલાં લખું છું, પછી n1 લખું છું. ઓકે, હવે આપણને ખ્યાલ છે કે સ્મોલ n2 હોય, સ્મોલ n2 બરાબર શું લખાય? તો કે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. આમાંથી n2 ને કરતા બનાવો તો શું થાય? તો કે સ્મોલ n2 ઇન્ટુ l. તો આ કેપિટલ n2 છે એની જગ્યાએ શું લખાય? સ્મોલ n2 ઇન્ટુ l. તો સ્મોલ n2 લખી નાખું છું અને l લખી નાખું છું. અહીં ક્ષેત્રફળ કોનું છે? બીજાનું ક્ષેત્રફળ છે, બીજા સોલેનોઇડનું ક્ષેત્રફળ છે. તો બીજા સોલેનોઇડનું ક્ષેત્રફળ શું લખાય? પાઈ r2 સ્ક્વેર. પાઈ r2 સ્ક્વેર. તો આ M21 મળી ગયા છે. તો જો M12 ને M21 બંને આપણને મળી ગયા છે. બંનેમાં ખાલી ફરક કેટલો છે? તો કે M12 આપણને હમણાં કેટલા મળ્યા હતા? તો કે એમાં μ0 હતા, એમાં n1 હતા, એમાં n2 હતા, એમાં l હતા. ખાલી ક્ષેત્રફળમાં ફરક છે. શું છે? પાઈ, અહીંયા r2 હતા, અહીંયા શું હતા? પાઈ r1 સ્ક્વેર હતા. તો બંને
M12 અને M21 છે એ આપણને અહીંયા મળી ગયા છે. સેમ જ રીત છે બંને મેળવવા માટે. ઓકે, તો આ રીતે આપણને M12 ને M21 મળી શકે છે. ઓકે, તો અહીંયા M21 અને M12 આપણને મળી ગયા છે. તો હવે આ જે છે એને ધારો કે કોઈ જગ્યા આપણે વાપરીએ કે M12 અને M21 સરખા છે. M12 અને M21, જો આ બંનેમાં ફરક શું છે, એમાં R1 ત્રિજ્યા છે, એમાં R2 ત્રિજ્યા છે. હવે જો આ બંને સરખા લેવામાં આવે, તો આવું સરખાની કન્ડિશન જે લઈએ, બંને સમાન થાય ત્યારે, તો આને રેસિપ્રોસિટી થિયરમ કહેવાય. શું કહેવાય? રેસિપ્રોસિટી થિયરમ. તો ઘણી વખત પ્રશ્ન પણ પૂછાય કે રેસિપ્રોસિટી થિયરમ તારવો, તો આપણે આ તારવાનો રહેશે. ખાસ ધ્યાન રાખજો, M12 અને M21 બંને જ્યારે સરખા થાય ત્યારે આપણે એને રેસિપ્રોસિટી થિયરમ કહીએ છીએ. અને તો કે આનો આ કન્ડિશન બે સરખા લેવાનું કામ શું, આ બંનેનો ઉપયોગ ક્યારે થાય? તો કે આ બંનેનો ઉપયોગ એટલા માટે થાય કે જો આપણને ખ્યાલ છે કે S2 છે એ સોલેનોઇડ મોટો છે, એની ત્રિજ્યા મોટી છે, ને S1 છે એની અંદર આવેલો છે, નાનો છે. તો S2 ના કારણે S1 માં મળતું ફ્લક્સ છે, જે આપણને S1 માં મળતું ફ્લક્સ, એની ગણતરી છે, ફ્લક્સની ગણતરી ખૂબ જ સરળ છે. પરંતુ જ્યારે આપણે વાત કરીએ, પરંતુ જ્યારે S1 માં પ્રવાહ પસાર કરીએ અને S1 ના કારણે S2 સાથે સંકળાયેલ ફ્લક્સ ની ગણતરી ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે S1 કેવું છે, નાનું છે સોલેનોઇડ, S2 કેવો છે, મોટો છે. તો S1 ના કારણે S2 પર ફ્લક્સ મેળવવું હોય તો એ ખૂબ જ મુશ્કેલ પડે છે. આવું જ્યારે કન્ડિશન આવે ત્યારે આપણે M12 બરાબર M21 રેસિપ્રોસિટીનો થિયરમ ઉપયોગ કરી શકીએ. લગભગ બંને છે, બંનેમાં કેવું હોય, અંદાજિત બંને કેવું લઈ સમાન લઈ શકીએ. એટલે આપણે M21 ગણીએ અથવા M12 ગણીએ, આપણે M21 ગણીએ કે M12 ગણીએ, બેમાંથી એક ગણીએ તો આપણને બંને મળી જાય. પણ આપણે હમણાં વાત કરી, S1 ના કારણે S2 પર ફ્લક્સ કેવું પડે છે, મુશ્કેલ પડે છે. એટલા માટે આપણે M12 ગણી લેવાના અને એ જે જવાબ મળે એ કોની સાથે સરખામણી કરી નાખવાની, આના સાથે સરખામણી કરી નાખવાની. ચાલો હવે આપણને કોઈ પૂછે કે બે સોલેનોઇડ છે એની વચ્ચે, ધારો કે આપણે અત્યારે હવા ભરી હતી, ધારો કે બંને સોલેનોઇડ વચ્ચે ધારો કે બીજું કંઈ માધ્યમ હોય, પાણી હોય કે બીજું કંઈ વાયુનું માધ્યમ હોય, તો એમની વચ્ચેનું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કેવું આવે, તો આપણને ડાયરેક્ટ મૂકતો આવડે કે જો બે સોલેનોઇડ વચ્ચે કોઈ સાપેક્ષ પરમિએબિલિટી μr ધરાવતું માધ્યમ હોય, μr ધરાવતું દ્રવ્ય હોય તો આપણે M12 બરાબર M21 કઈ રીતે લખી શકાય? તો એને લખી શકાય μ0 હતા, આપણને ખ્યાલ છે. જો μ0 બરાબર આપણે લખી શકીએ, μ બરાબર μr ઇન્ટુ μ0 લખી શકીએ. કારણ કે આપણને ખ્યાલ છે સાપેક્ષ પરમિએબિલિટી μr બરાબર શું થાય, તો કે માધ્યમની પરમિએબિલિટી છેદમાં શૂન્યાવકાશની પરમિએબિલિટી, આને μr કહેવાય. ઓકે, તો આપણે અહીંયા μ મૂકી દઈએ, જ્યાં μ0 આવતા તેની જગ્યાએ શું મૂકી દઈએ, માધ્યમનું પરમિએબિલિટી. μ ઇન્ટુ શું થઈ જાય, n1 ઇન્ટુ અને L, અને ક્ષેત્રફળ ધારો કે એ લખું છું, બંનેનું ક્ષેત્રફળ ધારો કે સમાન છે, કારણ કે બે સમાન લીધા છે આપણે અહીંયા. ઓકે, હવે જો અહીંયા μ બરાબર શું મુકાય, તો μ ને કરતા બનાવો તો શું મુકાય, μr ઇન્ટુ μ0 મુકાય.
તો આની જગ્યાએ શું મુકાય મ્યુ આર ઇન્ટુ મ્યુ 0. અહીંયા મ્યુ આર શું છે તો કે સાપેક્ષ પરમિબિલિટી છે n1 ઇન્ટુ n ઇન્ટુ એ. ઓકે, આ રીતે આપણે સોલેનોઇડ માટે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સનું સૂત્ર છે એ અહીંયા મેળવી લીધું છે. ખાસ ધ્યાન રાખજો, આ બંને સૂત્ર છે એક મેળવી લ્યો એટલે બીજું આપણને ઓટોમેટિક મળી જાય. અને એક આને રેસિપ્રોસિટી થિયરમ કહેવાય, એ ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો આના પછી આને સેમ આની જેવું ઉદાહરણ છે તમારે મિત્રો એક હોમવર્કમાં ગણવાનું છે. ઉદાહરણ નંબર છે 6.9. ઉદાહરણ નંબર 6 છે. ખૂબ જ સિમ્પલ છે અને ખૂબ જ 2 સ્ટેપનું ઉદાહરણ છે. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સનું આપણે સૂત્ર મેળવ્યું હતું એ સૂત્ર આપણે M12નું સૂત્ર મૂકવાનું છે. M12 બરાબર શું કહેવાય તો કે પહેલાંનું ફ્લક્સ એટલે ∅1/I2. પહેલાંનું ફ્લક્સ ∅1 ગણી લેવાનું, ફ્લક્સના ભાગાકારમાં I2 કરી નાખવાના એટલે તમને M12 મળી જાય, જે આપણો જવાબ છે. તો ઉદાહરણ 6.9 છે, ખૂબ જ સિમ્પલ છે, એ હોમવર્કમાં ગણવાનું છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.